હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વાર્તા. રણમાં ખીલ્યું ગુલાબ. એક નવી માનો બાળકો પ્રત્યેનો પ્રેમ. ખેતી જિંદગીનો પ્રવાહ ક્યારેક એવા બિંદુ પાસે આવીને થંભી જતો હોય છે કે એ જોઈને એવું લાગે જાણે અહીં ડેડ એન્ડ આવી ગયો. સામે એવી મજબૂત તોતિંગ દિવાલ આવી જાય જેને ભેદીને આગળ વધવું અશક્ય બની જાય. માણસાના રસેશભાઈની સાથે આવું જ બની ગયું. એમની પત્ની રેણુને માથાનો તીવ્ર દુખાવો શરૂ થયો. ડૉક્ટરને શંકા દર્શાવી બ્રેન ટ્યુમર હોય એવું લાગે છે. ગભરાઈ જવાની જરૂર નથી. માથાના દુખાવાના બીજા ઘણા કારણો છે, પણ રેણુબહેનની અન્ય ફરિયાદો પરથી મને ટ્યુમર હોવાની શંકા પડે છે. તમે સર્જનને મળો. નિદાન એ જ નીકળ્યું અને ભયંકર સ્વરૂપમાં નીકળ્યું. બાયોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું કેન્સરની ગાંઠ છે. રેણુબહેનની ઉંમર 35 વર્ષ. રસેશભાઈ 38ના. સંતાનોમાં 2 દીકરીઓ અને 1 દીકરો. ત્રણેય બાળકોને નોંધારા મૂકીને રેણુબેન મૃત્યુ પામ્યા. 1 મહિનો કારજક્રિયા, રોકડ અને સ્વજનોને સાચવવામાં પસાર થઈ ગયા. પછી રસેશભાઈની ખરી કસોટી શરૂ થઈ. ત્રણેય સંતાનોએ ઉંમરના હતા જ્યારે એમની બાપ કરતાં પણ માતાની હાજરીની સતત જરૂર હોય છે. સવારે એમને જગાડવાથી શરૂ થતી દિનચર્યા મોડી રાત્રે વાર્તા સંભળાવીને પીઠ થાબડીને સુવડાવી દેવા સુધી ચાલતી હોય છે. આ પ્રવાસમાં અસંખ્ય પડાવો આવતા અને જતા હોય છે. આ પ્રત્યેક ઘટના એવી હોય છે જ્યાં બાળકને મા અને માત્ર મા જ જોઈએ. સ્વયં ઈશ્વર પણ માનું સ્થાન ન લઈ શકે. રસેશભાઈના માતા પિતા, ભાઈઓ બહેનો, નાતીલાઓ અને પડોશીઓ સુદ્ધા એક જ સલાહ આપી રહ્યા: બીજા લગ્ન કરી લો. તમે પણ કંઈ પરવારી નથી ગયા. ખાલી પથારી કાંટા ભોગશે. બાળકોને પણ માની જરૂર છે. ના પાડશો જ નહીં. રસેશભાઈ કરુણ સ્મિત કરીને બોલ્યા: પણ હું ક્યાં ના પાડું છું? તમે કન્યા બતાવો, હું બીજા દિવસે પાટલે બેસી જઈશ. જ્ઞાતમાં સમાચાર ફેલાઈ ગયા. 3 સંતાનોની જવાબદારી લેવા માટે કઈ સ્ત્રી રાજી થાય? માંડ એકાદ રહી ગયેલી કન્યાએ જરી તરી મરજી બતાવી, પણ આટલું પૂછી તો લીધું જ. ભવિષ્યમાં મારું બાળક જન્મે ત્યારે જૂની અને નવી પત્નીના બાળકો વચ્ચે ભેદભાવ તો નહીં કરવામાં આવે ને? સવાલ રસેશભાઈના કાન સુધી પહોંચ્યો. રસેશભાઈએ ચોખવટમાં શરત મૂકી: ના, એવો ભેદભાવ રાખવામાં નહીં આવે, કારણ કે નવી પત્નીને હું બાળક થવા જ નહીં દઉં. મારે 3 છે એ જ બહુ છે. 3 બહુ છે. એ સાંભળીને માંડ વહુ બનવા તૈયાર થયેલી કન્યા રત્ન પણ ફરી બેઠો: મારે નથી કરવા લગ્ન. હું કંઈ પારકા સંતાનોને મોટા કરવા માટેની નોકરડી છું? સગા સ્વજનોએ ઘણી કોશિશો કરી જોઈ, પણ મેળ ન જ પડ્યો. રસેશભાઈએ લગ્નની આશા મૂકી દીધી. સ્ત્રી વગરના ઘરમાં 3 સંતાનો સાચવવા એમના માટે લોઢાણા ચણા બની ગયા. 1 વર્ષ પૂરું થયું ત્યાં સુધીમાં તો એ હાંફી ગયા. ધોળા દિવસે નવલખ તારા જોઈ ચૂકેલા રસેશભાઈને લાગ્યું જિંદગીનો પ્રવાસ ડેડ એન્ડ પાસે આવીને અટકી ગયો છે. ભૂતકાળમાં પાછું ફરી શકાતું નથી. ભવિષ્યમાં જવાનો માર્ગ કળાતો નથી અને વર્તમાનમાં જીવી શકાતું નથી. હે વિધાતા, હવે મારું અને મારા બાળકોનું શું થશે? માણસાથી લગભગ 500 કિલોમીટર દૂર આવેલા એક નગરના સુખી પરિવારમાં સાવ નવતર પ્રકારનું નાટક ભજવાઈ રહ્યું હતું. ખાધે પીધે સુખી કુટુંબ, આધેડ માતા પિતા, એકનો એક દીકરો, દીકરાની વહુ. લગ્નના બીજા જ વર્ષે ડૉક્ટરે તપાસીને કહી દીધું હતું
આના શરીરમાં ગર્ભાશય નથી, બાકી બધી રીતે તે સ્ત્રી જ છે. પતિને શરીર સુખ આપી શકશે પણ બાળક નહીં આપી શકે. આજથી 4 દાયકા પહેલાંની આ ઘટના. ત્યારે ઘરે ઘરે આ ગીત ગવાતું હતું. ખોળાનો ખૂંદનાર દેને રણના દે. વંશ ચાલુ રાખવા માટે બાળક તો થવું જ જોઈએ, એ પણ દીકરો જ. વહુનું નામ રાજશ્રી. ખૂબ ગુણિયલ અને લાગણીશીલ સ્ત્રી. પતિએ અને સાસુએ ઉપાડો લીધો. બીજી વાર લગ્ન કરાવો, દીકરો તો જોઈએ જ. પોતાને અપરાધી માની બેઠેલી રાજશ્રીએ સંમતિ આપી દીધી. મને વાંધો નથી, હું ઘરનું બધું કામકાજ કરીશ અને એક ખૂણામાં પડી રહીશ. સસરો ખૂબ ભલો અને દીર્ઘદૃષ્ટા. એણે કહ્યું, વહુ બેટા, હું તને આવી સ્થિતિમાં નહીં જોઈ શકું. હું મારા દીકરાનો સ્વભાવ જાણું છું. બીજી પત્ની આવશે એ પછી એ તારી સામે જોશે પણ નહીં, અને એની કુંખેથી દીકરો જન્મ્યા પછી તો તારી દશા નોકરાણીથી પણ ખરાબ થઈ જશે. તો તમે જ કહો કે મારે શું કરવું? હું પિયર ચાલી જાઉં? રાજશ્રીના ગળે ડૂમો ભરાઈ ગયો. બેટા, તારે કંઈ નથી કરવાનું. જે કરવાનું છે તે હવે મારે જ કરવાનું છે. હું તને વહુ બનાવીને આ ઘરમાં લાવ્યો હતો. હવે તને દીકરી સમજીને આ ઘરમાંથી વિદાય કરીશ. તું ના નહીં પાડતી. હું તને મારી નજર સામે હિણપત ભરી જિંદગી જીવતા નહીં જોઈ શકું. તું જે ઘરમાં જઈશ ત્યાં માન પાન સાથે જીવીશ. તારા માટે યોગ્ય પાત્ર પણ હું જ શોધી લાવીશ. તારા પપ્પા સાથે હું વાત કરી લઈશ. સસરાએ માની ન શક્યા તેવો રસ્તો કાઢ્યો. પપ્પા, તમે કહો છો એટલે હું હા તો પાડું, પણ મારી જે ખામી અહીં નડી રહી છે એ ત્યાં પણ નડશે. મને સંતાન નહીં થાય એટલે બીજો પતિ પણ. રાજશ્રી રડી પડી. સસરાએ હિંમત આપી. એવું નહીં થાય, હું કોઈ બીજો વર ખોળે કાઢીશ, જેને પત્ની સુખની જરૂર હોય પણ સંતાન સુખ ના જોઈતું હોય. તું એ બધું મારા પર છોડી દે. છોડી દેવાથી વાત છૂટી જતી નથી. રાજશ્રીના સસરા એમની આખી ન્યાતમાં ફરી વળ્યા. જોઈતું હતું એવું પાત્ર ના મળ્યું. રાજશ્રીની હાલત ત્રિશંકુના જેવી થઈ ગઈ. આ ઘરમાં પતિ અને સાસુને મન એ અડખામણી બની ગઈ હતી. એ બંને બીજા લગ્ન માટે ઉતાવળા થયા હતા. સામા પક્ષે રાજશ્રીને સ્વીકારે તેવો પુરુષ જડતો ન હતો. એવું લાગતું હતું જાણે જિંદગીની સફર ડેડ એન્ડ પાછે આવીને થંભી ગઈ હતી. કહેવાય છે કે કાંટો કાંટાને કાઢે. એક હતાશાને કાઢવા માટે બીજી હતાશા કારગર નીડવતી હશે. એ જે હોય તે, પણ એક દિવસ હવાના તરાપા પર સવાર થઈને સમાચાર રાજશ્રીના સસરા પાસે આવ્યા. માણસામાં એક વિદુર છે, 3 સંતાનોનો પિતા છે. એ બીજા લગ્ન કરવા ઈચ્છે છે, પણ એને 4થું સંતાન જોઈતું નથી. રાજશ્રીના સસરાએ વાત ચલાવી. સામેથી સારો પ્રતિસાદ મળ્યો. 4-5 વાર મળ્યા પછી લગ્નનું નક્કી થઈ ગયું. રાજશ્રીના પપ્પાએ ખૂબ આગ્રહ કર્યો. એ મારી દીકરી છે, એના લગ્નનો માંડવો મારા ઘરના આંગણામાં જ બંધાશે. એ શક્ય જ નથી. વેવાઈ માંડવાનું મુહૂર્ત પણ મેં કઢાવી લીધું છે. એ બધા માલ સામાનનો ઓર્ડર પણ અપાઈ ગયો છે. જગતને જોવા દો કે એક સસરો જ્યારે એની પુત્રવધૂનો પિતા બને છે ત્યારે એ શું કરે છે. ધૂમધામથી રાજશ્રીના લગ્ન ઉજવાયા. સસરાએ પિતા બનીને દીકરીને કન્યાદાનમાં 10 તોલા સોનાના દાગીના, 21 જોડી કપડાં અને 11,000 રૂપિયા રોકડા કન્યાદાન આપ્યું.
રાજશ્રીનું નસીબ સારું કે નવા સંસારમાં એ ખૂબ સુખ પામી. સગી માને ગુમાવી ચૂકેલા ત્રણેય સંતાનોને એણે પોતાના ગણીને સાચવ્યા અને પ્રેમથી ઉછેર્યા. બાળકોએ સગી માતાનો માર ક્યારેક ખાધો હતો, પણ આ નવી માં તો ગોળનું ઢેફું નીકળી નર્યું વહાલ, નરી મીઠાશ. પૂરું જીવન એક આનંદ યાત્રા બની ગયું. રસેશ 65મા વર્ષે મૃત્યુ પામ્યો. રાજશ્રી અત્યારે 75 વર્ષની થઈ છે. એક દીકરી કેનેડામાં પરણીને સ્થાયી થઈ ગઈ છે. બીજી દીકરી મુંબઈમાં છે. દીકરો અમેરિકામાં. ત્રણેય ભાઈ બહેનો વચ્ચે એક જ બાબતનો ઝઘડો થાય છે અને ઉગ્ર ઝઘડો થાય છે. ઝઘડાનો મુદ્દો આ છે: મા મારા ઘરે જ રહેશે. રાજશ્રી મલકે છે અને બબડે છે, જિંદગીની યાત્રામાં ડેડ એન્ડ જેવું કંઈ હોતું જ નથી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વાર્તા સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.